તો ચાલો મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ દ્વારકાથી માતા રૂક્ષ્મણીના મંદિરે. જે તમે જોઈ રહ્યા છો તે રોડમાં રૂક્ષ્મણી માતાના મંદિરે લઈ જશે. અને દ્વારકા મંદિરથી લગભગ 3 કિલોમીટરના અંતરે આ રૂક્ષ્મણી માતાનું મંદિર આવેલું છે. તો તમે જે જોઈ રહ્યા છો તે આ મા રૂક્ષ્મણીનું મંદિર છે. જેમ મેં તમને આગલા વિડીયોમાં બતાવ્યું હતું કે અહીંયા જોવાલાયક કેટલા સ્થળો છે તેની હું તમને માહિતી આપીશ. તો આગળના વિડીયોમાં આપણે 3-4 સ્થળ જોયા છે અને હવે આપણે સવારમાં વહેલા ઉઠીને માં રૂક્ષ્મણી માતાના મંદિરે આવી ગયા છીએ. તમે જે આ જોઈ રહ્યા છો તે માં રૂક્ષ્મણી માતાનું મંદિર છે. આ માતાજીના દર્શન થઈ રહ્યા છે અને માતાજીના મંદિરનો વ્યૂ કંઈક આ રીતનો છે. તો દ્વારકા આવો તો માં રૂક્ષ્મણી માતાના મંદિરના દર્શન કરવા ના ભૂલતા અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા. તો હવે બધાને જય શ્રી કૃષ્ણ. અને આપણે હવે જે અહીંયા બીજું જોવાલાયક સ્થળ છે તે અહીંયાનું ગોપી તળાવ છે તે આપણે જોવા જઈ રહ્યા છીએ. તો આપણે અહીંયા ગોપી તળાવ જોવા આવી ગયા છીએ. જે તમે જોઈ રહ્યા છો તે આ દ્વારકાની અંદર જ આવેલું છે. રૂક્ષ્મણી મંદિરથી લગભગ 3 થી 4 કિલોમીટરના અંતરે તમે જશો એટલે આ ગોપી તળાવ જોવાલાયક છે તે આવશે. આ ગોપી તળાવનો બહારનો નજારો છે. ત્યાં પણ દુકાનો આવેલી છે. તમારે કાંઈ પણ ખાણીપીણી કરવી હોય તો અહીંયા ગોપી તળાવ પાસે પણ દુકાન આવેલી છે. અને ગોપી તળાવ નાનું એવું જ છે પણ અહીંનું મહત્ત્વ છે એટલે તે અહીંયા એક વખત દ્વારકા આવો તો તમે આ ગોપી તળાવને પણ જોવાનું ભૂલશો નહીં. તો હવે આપણે જઈ રહ્યા છીએ ગોપી તળાવની અંદર અને પાસે જે મંદિર આવી રહ્યું છે ગોપી તળાવનું તેના પણ આપણે દર્શન કરીશું. જે તમે જોઈ રહ્યા છો તે મંદિર અહીંયા પ્રવેશ દ્વાર છે તેના દર્શન કરીશું અને આગળ વધશું. અહીંયા બહાર પાર્કિંગ કરીને તમારે ચાલીને અંદર જવાનું રહેશે એટલે ગોપી તળાવ તમને જોવા મળશે. અહીંથી તમે થોડાક આગળ જશો એટલે આ સામે ગોપી તળાવમાં જતું પાણી છે અને એની બાજુમાં બરોબર પાછળના ભાગમાં ગોપી તળાવ આવેલું છે. તો તમે જે જોઈ રહ્યા છો તે દ્વારકાનું ગોપી તળાવ આની બરોબર પાછળ છે અને અહીંથી તેની એન્ટ્રી છે. તમે જોઈ રહ્યા છો તે જવાનું અહીંથી છે. હવે આપણે ગોપી તળાવની અંદર જશું અને આને અર્જુન કુંડ પણ કહેવામાં આવે છે. તો થોડાક આગળ જશું એટલે ગોપી તળાવ અહીંયા છે. આ તેનો પ્રવેશ દ્વાર છે અને અહીંથી તમે ગોપી તળાવ જઈ શકો છો. હવે તમે જે સામે જોઈ રહ્યા છો તે તમને ગોપી તળાવ જોવા મળશે. અહીંયા તમારે કાંઈ ખરીદી કરવી હોય તો તે પણ દુકાનો આવેલી છે અને અહીંયા એક મનમોહક મંદિર પણ છે. ગોપી તળાવની બરોબર બાજુમાં જ આવેલું છે તો તેના પણ દર્શન કરજો. જે તમે જોઈ રહ્યા છો તે કૃષ્ણ ભગવાન અને તેનું મંદિર છે. અને હવે આપણે જઈ રહ્યા છીએ તે આવેલું છે જે નાગેશ્વર જ્યોતિર્લિંગ. 12 જ્યોતિર્લિંગની અંદર એકનું આ ગણાતું નાગેશ્વર જ્યોતિર્લિંગ છે. તે દ્વારકા મંદિરથી લગભગ 10 થી 15 કિલોમીટર આગળ આવેલું છે અને આપણે હવે નાગેશ્વર જ્યોતિર્લિંગ પૂગવા આવ્યા છીએ. તમે જે જોઈ રહ્યા છો તે નાગેશ્વર જ્યોતિર્લિંગનું આ પાર્કિંગ છે. નાગેશ્વર જ્યોતિર્લિંગનું પાર્કિંગ ઘણું બધું વિશાળ અને મોટું છે. તમે કોઈ પણ વાહન લઈને આવશો તો અહીંયા તમારે પાર્કિંગ કરવામાં ઘણી બધી સુવિધા છે. સામે તમે મહાદેવની મૂર્તિ પણ જોઈ રહ્યા છો. તો હવે આપણે ગાડી પાર્ક કરી દીધી છે અને હવે આપણે મહાદેવના દર્શન કરવા જશું. એ પહેલાં તમે આ બહારનો વ્યૂ છે એ નાગેશ્વર જ્યોતિર્લિંગનો તે તમે જોઈ રહ્યા છો અને આપણે આગળ ચાલતા જશું અને ભોળિયાનાથના દર્શન કરીશું. આ નાગેશ્વર જ્યોતિર્લિંગના મંદિરનો બહારથી વ્યૂ છે અને ત્યાં તે વિશાળ મૂર્તિ મૂકવામાં આવી છે મહાદેવની તે પણ દેખાઈ રહી છે.
હવે આપણે અહીંયા પણ દુકાનો ઘણી બધી આવેલી છે, તમે જોઈ રહ્યા છો તે. એટલે તમે ત્યાં કોઈ પણ જાતની ખાણીપીણી અથવા ઠંડુ પીણું પીવું હોય તો તમે પી શકો છો. ગરમી પણ ઘણી બધી છે એટલે અત્યારે ઠંડુ જ ચાલે. અને હવે આપણે નાગેશ્વર જ્યોતિર્લિંગના આ જે પ્રવેશ દ્વાર છે ત્યાં પ્રવેશ કરશું. પણ બાજુમાં જે એક મહારાજ બેઠા હતા તે બધાને તિલક કરે છે, તો આપણે પણ તેમની સાથે મહાદેવનું તિલક કરાવી લઈએ અને પછી મહાદેવના દર્શન કરશું. તમે જે જોઈ રહ્યા છો તે મહાદેવનું તિલક કરી રહ્યા છે મહારાજ. અને આ અદ્ભુત દ્રશ્ય જે મહાદેવના મંદિરની અંદર આપણે આવીએ તો તિલક કરવું પણ જરૂરી છે. તો હર હર મહાદેવ. હવે આપણે મંદિરની અંદર પ્રવેશ કરશું અને મહાદેવના દર્શન કરીશું. હું તમને મહાદેવના નજીકથી દર્શન કરાવીશ, તો તમે મારી સાથે અને અમારા વિડીયો સાથે જોડાયેલા રહેજો. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અહીંયા બૂટ ચંપલ ઉતારીને લાઈનમાં ગોઠવાઈ જવાનું છે. અત્યારે તો એટલી બધી પબ્લિક નથી એટલે વાંધો નથી, બાકી અહીંયા ઘણી બધી લાઈન હોય છે અને ખાસ કરીને સોમવારે બહુ મોટી લાઈન હોય છે. તો આપણે હવે મહાદેવના મંદિરની અંદર જઈ રહ્યા છીએ અને મહાદેવના મંદિરની બરોબર અંદર જશો એટલે બાજુમાં તમને અહીંયા નાગેશ્વર જ્યોતિર્લિંગમાં ચાંદીના જે નાગદેવતા છે તે મળે છે. અહીંયા નાગદોષ દૂર થાય છે એટલે ત્યાંની સામગ્રી તમે લઈ શકો છો. અને સામે તમે ટીવીની અંદર મહાદેવના દર્શન પણ કરી રહ્યા છો, જે નાગેશ્વર જ્યોતિર્લિંગ છે તેના. અને હું તમને હવે રૂબરૂ પણ દર્શન કરાવીશ. અને આ જે તમે જોઈ રહ્યા છો તે મીઠાઈઓ, તે મહાદેવનો પ્રસાદ તમને મંદિરની અંદર જ મળી જશે. અને આ છે નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન જે તમે જોઈ રહ્યા છો તે. એને દારૂકા વન તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે દારૂકા નામની રાક્ષસી હતી, તેનો અહીંયા ત્રાસ હતો અને તેને મહાદેવે સજા કરી હતી. અને પછી અહીંયા દારૂકા તરીકે, અને દારૂકા વન પણ કહેવામાં આવે છે અને નાગેશ્વર જ્યોતિર્લિંગ પણ કહેવામાં આવે છે. અહીંયા ઘણા બધા ભાવિકો જે આવેલા છે તે ભક્તો અહીંયા દર્શન કરે છે અને મહાદેવના દર્શન થઈ રહ્યા છે. હવે હું તમને નજીકથી મહાદેવના દર્શન કરાવવાનો પ્રયત્ન કરીશ. જો તમે આ નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન થઈ રહ્યા છે. જો કે તમારે ગર્ભગૃહમાં જઈને દર્શન કરવા હોય તો અહીંયા થોડીક ફી છે, તે તમે પૈસા આપો તો તમને અંદર દર્શન કરવા પણ જવા દે છે. પણ આપણે જો જાણતા હોઈએ તો મહાદેવના દર્શન અથવા કોઈ પણ પવિત્ર લિંગના દર્શન જો તમારે કરવા હોય તો દૂરથી જ કરાય, નજીકથી સ્પર્શ કરીને કોઈ પણ જે જ્યોતિર્લિંગ છે એના દર્શન ન કરાય, કારણ કે તે અદ્ભુત વસ્તુ છે અને આપણે કંઈ નથી એટલે. અને અહીંયા તમે જે જોઈ રહ્યા છો તે માતાજીની મૂર્તિ પણ છે. અને આ હું તમને મંદિરનો વ્યૂ બતાવી રહ્યો છું. નાગેશ્વર જ્યોતિર્લિંગનો જે વ્યૂ છે તે તમે જોઈ રહ્યા છો. તો ફરી એકવાર આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે આવા નવા વિડીયો લઈને આવીશું. અને હજી આના પછીનો દ્વારકાની અંદર જે આપણે જે મંદિરો જોવાલાયક છે અને જે સ્થળો સારા જોવાલાયક છે તે પણ હું તમને આગળના ત્રીજા ભાગમાં બતાવીશ. આ ભાગ બીજો હતો. એટલે તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને લાઈક કરજો, જેથી કરીને તમને અહીં જે દ્વારકામાં જેટલી વસ્તુ જોવાલાયક છે તે બધું તમને જોવા મળે. અને તમારે દ્વારકા ફરવા આવવું હોય અને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા હોય તો અહીંયા આજુબાજુમાં જે જોવાલાયક સ્થળો છે અને મંદિરો છે તેના પણ દર્શન તમે કરી શકો છો. એટલે આપણી ચેનલની એકવાર મુલાકાત લેજો
જો તમારે ક્યાંય પણ જવાનું થાય તો તમને સારી એવી જાણકારી મળી શકે. હવે આપણે મંદિરની બહાર જઈ રહ્યા છીએ. મંદિરની અંદર એક બાજુથી એન્ટ્રી છે અને બીજી બાજુથી બહાર નીકળવાનું છે. હવે તમે જે જોઈ રહ્યા છો તે અહીંથી આપણે મંદિરની બહાર નીકળશું એટલે નાગેશ્વર જ્યોતિર્લિંગની બરોબર બાજુમાં તળાવ પણ આવેલું છે. સામે મોટો એવો ધૂણો પણ આવેલો છે અને અહીંયા બાજુમાં જે શિવજી ઉપર જે અભિષેક થાય છે તેનું જળ પણ અહીંયા તમારે લેવું હોય તો તમે લઈ શકો છો. અને આ મેં જે તમને કીધું હતું તે પાછળ આવેલું આ મોટું બધું તળાવ છે, તેના પણ દૃશ્ય સારા છે અને અહીંયા સુંદર ફોટોગ્રાફી પણ તમે કરી શકો છો. અને હવે આપણે ચરણામત લેશું જે મહાદેવને અભિષેક થાય છે અને તે અહીંયાથી બહાર નીકળે છે તે ચરણામત આપણે લેશું. અને આ તમે જે જોઈ રહ્યા છો તે ત્યાંનો એક ધૂણો છે અને તેના પણ દર્શન કરજો જાઓ ત્યારે. અને બહારથી વ્યૂ કંઈક મંદિરનો આવો છે. તમે જે જોઈ રહ્યા છો તે વિશાળ એવી જગ્યા છે અને આ જે નાગેશ્વર જ્યોતિર્લિંગ છે તે બહુ જ મોટું બધું મંદિર છે અને મોટું બધું એરિયામાં છે તો તમે જોઈ રહ્યા છો. અને હું તમને હવે બહારથી મંદિરનો જે વ્યૂ છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ. આ કંઈક આ રીતનો વ્યૂ છે તમે જે જોઈ રહ્યા છો તે. તો હર હર મહાદેવ, જય ભોળિયાનાથ. અને અહીંથી પછી આપણે જે રીતે આવ્યા હતા તે રીતે આ મંદિરની પ્રદક્ષિણા કરી અને પછી આપણે બહારથી નીકળવાનું રહેશે. હજી હું તમને અહીંયા આવેલી જે મોટી એવી મૂર્તિ મહાદેવની બનાવવામાં આવી છે તેમના પણ હું તમને દર્શન કરાવીશ. અને અહીંયા તમે જે વાંચો છો તે પોસ્ટર વાંચી લેજો. અહીંયા રહેવાની પણ સગવડ છે અને બપોરના ટાઈમે તમને અહીંયા પ્રસાદી પણ મળે છે, પણ થોડીક મંદિરની અંદર જે એમના કાર્ય કરતા હોય તેમને પૂછવું પડે છે અને તે લોકો તમને વ્યવસ્થા કરી દેશે. હવે આપણે અહીંથી આગળ જશું એટલે આપણે મહાદેવના દર્શન થશે. જે મોટી એવી સુંદર મહાદેવની મૂર્તિ આવેલી છે તેના આપણે દર્શન કરીશું. આમ જોઈએ તો આપણે પૂરેપૂરું આખા મંદિરની પ્રદક્ષિણા થઈ ગઈ છે અને સામે તમે જે જુઓ છો તે મહાદેવની મોટી એવી મૂર્તિ છે. એનું પણ વ્યૂ એક મસ્ત એવા જે ધ્યાન મુદ્રામાં મહાદેવ છે તેના દર્શન થઈ રહ્યા છે આપણને. હવે આપણે અહીંથી નીકળશું. રાત પડી ગઈ છે અને અહીંયા બીજું જોવાલાયક જે સ્થળ છે તે છે ભડકેશ્વર મહાદેવ. તે તમે જોવું હોય તો દ્વારકાથી લગભગ 1 કિલોમીટરના અંતરે દરિયાની અંદર લગભગ 500 મીટર અંદર છે. આ મંદિરની અંદર જ્યારે ભરતી હોય દરિયામાં ત્યારે થોડુંક પાણી હોય છે એટલે અહીંયા આવવું હોય તો એ પણ ધ્યાન રાખવું. પણ હવે તો ઘણું બધું સારું અને ઊંચું બની ગયું છે એટલે આવવામાં કોઈ વાંધો નથી, ગમે ત્યારે આવી શકો છો. તો હવે હું આપણને ભડકેશ્વર મહાદેવના દર્શન કરાવી રહ્યો છું. તો મિત્રો આ હતા ભડકેશ્વર મહાદેવ અને અહીંયા આપણે વિડીયો હવે સમાપ્ત કરીએ છીએ કારણ કે વિડીયો બહુ લાંબો થઈ ગયો છે અને રાત્રિનો સમય પણ થઈ ગયો છે. આપણે જે અહીંયા દ્વારકામાં આવ્યા હતા એમને આપણે 2 દિવસ થયા છીએ કારણ કે હરેક આપણે જે મંદિર છે બધી મુલાકાત લેવાની હતી એટલે. બાકી તમે 1 દિવસની અંદર પણ દર્શન કરીને જતા રહી શકો છો. પણ જો બધા મંદિરોની મુલાકાત લેવી હોય તો તમારે કમસે કમ 2 થી 3 દિવસ દ્વારકાની અંદર રોકાવું જોઈએ જેથી કરીને તમે આ બધા મંદિરોની મુલાકાત લઈ શકો. તો સારું મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.